માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો। માંગરોળ જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુના 68મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી રામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી રક્તદાન કેમ્પના આયોજન સાથે ચક્ષુદાન અને દેહદાન સંકલ્પ પત્ર ભરવાના કાર્યક્રમનું ભવ્ય આયોજન પ્રજાપતિ વાડી ખાતે કરવામાં આવ્યું હતું। આજરોજ ગૌરક્ષક સેના માંગરોળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બધાએ રક્તદાન કરેલ અને મેં પણ રક્તદાન કરેલ। બધા આવનારા સમયમાં પણ રક્તદાન બધા કરે અને બીજાની માનવ જિંદગી બચાવે એના માટે અપીલ। જય ગૌ માતા। આજરોજ સેવાના ભેખધારી એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે માંગરોળ મુકામે ગૌરક્ષા સેના માંગરોળ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં બ્લડ બેંક શ્રી રામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી પ્રજાપતિ સમાજની વાડી માંગરોળ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે 17 મે એટલે કે બાપુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોક સેવા તરીકે જે આ દિવસ ઉજવવામાં આવે છે તેની ઉજવણીના ભાગરૂપે અમે આ આયોજન કરેલું છે। તેમજ સાથે સાથે શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણા દ્વારા અહીં ચક્ષુદાનના જે ફોર્મ છે તે અને દેહદાનના ફોર્મ છે તે પણ અહીંયા ભરવામાં આવ્યા છે। પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના 68મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં રક્તદાતા ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। તમામ રક્તદાતાઓને આગેવાનોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આજરોજ માંગરોળ ખાતે જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌરક્ષક સેના દ્વારા આયોજિત પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પનું આયોજન કરી અને આજનો દિવસ લોક સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આજે માંગરોળ વાસીઓએ બધાએ થઈ અને બહોળી સંખ્યામાં આશરે 100 બોટલ જેટલું રક્તદાન થયું છે। અત્યારના ગરમીના માહોલમાં બ્લડ બેંકની અંદર બ્લડની અછત છે, તો પોરબંદરથી અમે શ્રીરામ બ્લડ બેંક, મારું નામ જયપાલસિંહ જેઠવા છે, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર મેનેજિંગ ડાયરેક્ટર છું। અવારનવાર માંગરોળનો બ્લડ ડોનેશન કેમ્પ કરવા આવીએ છીએ અને પછી જરૂરિયાત પડે થેલેસીમિયા, કેન્સર અને સગર્ભા મહિલાને અમે પોરબંદરથી બ્લડ પહોંચતું કરીએ છીએ। માંગરોળની પબ્લિકનો, માંગરોળના રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલો સહયોગ આપે છે। આવી જ રીતે નાના નાના ગામડાઓ માંગરોળના જે છે એનો પણ સહયોગ મળે છે। નજીકમાં જે કંઈ બ્લડ બેંક હોય એમને લાભ આપો એવી અપીલ। આભાર।